એક સુંદર રમૂજી દ્રષ્ટાંત છે કે એક માજી છે 80 વર્ષે એનું મૃત્યુ થયું. જીવનમાં કોઈ દી ભજન કર્યું નથી, કોઈ દી કથા સાંભળી નથી, કોઈ દી સત્સંગ કર્યો નથી. મરતી વખતે પસ્તાવો થયો કે આટલું બધું લાંબુ જીવન હતું પણ ક્યારેય હું ભગવાનના મંદિરે ગઈ નહીં. એટલે મરતી વખતે એના દીકરાને એમ કીધું કે દીકરા, મેં ક્યાંક એવું સાંભળ્યું છે કે અસ્થિને ગંગામાં પધરાવવામાં આવે તો મુક્તિ મળે. તો હું તો ક્યારેય તીર્થમાં જઈ ન શકી, પણ મારા અસ્થિને તું ગંગાજીમાં પધરાવજે. આમ કહી અને માજીએ પોતાનો દેહ છોડ્યો. હવે માજીના અસ્થિને એક ચાંદીના કળશમાં એ અસ્થિને રાખ્યા છે, ઉપર ઢાંકણું બંધ કરી દીધું. દીકરાએ વિચાર કર્યો કે હમણાં તો વેપારમાં બહુ તેજી છે, કોઈ સમય છે નહીં, એટલે આ ચાંદીનો કળશ પોતાની તિજોરીમાં મૂકી દીધો. તિજોરી બંધ કરી. આમ કરતા કરતા 20 વર્ષ વયા ગયા. એ માજીના અસ્થિ તિજોરીમાં બંધ. 20 વર્ષ પછી એ જે દીકરો છે એની ઉંમર 70 વર્ષ થઈ. એટલે વિચાર કર્યો કે હવે તો મને ઘડપણ આવ્યું. એક દિવસ તિજોરી ખોલી તો એ અસ્થિ કળશ દેખાણો. એટલે બા યાદ આવ્યા કે બાએ કીધું તું કે આ અસ્થિને ગંગાજીમાં પધરાવજો. આ 20 વર્ષ વયા ગયા. એટલે વિચાર કર્યો કે હવે તો બહુ સુવિધા છે, ઠાકોરજીની કૃપા છે, આપણી પાસે રૂપિયા પૈસા ઘણા છે, તો થોડાક દિવસ માટે હરિદ્વાર જઈ આવી, આ બાના અસ્થિ પધરાવતા આવીએ અને એ બાને થોડું પર્યટન થઈ જાય. એટલે દીકરો, એની પત્ની, બાળકો બધા આ અસ્થિ કળશ લઈ અને ગયા ગંગાજીમાં હરિદ્વારની યાત્રા કરી. પણ આ દીકરાએ કોઈ દી ધાર્મિક કાર્ય કર્યા નથી, એટલે એને ખબર નથી કે અસ્થિ કેવી રીતે પધરાવાય. આખે આખો ચાંદીનો કળશ એને ગંગાજીમાં પધરાવી દીધો, ઢાંકણું ખોલ્યું નહીં. અને પછી હરિદ્વારની યાત્રા કરી અને પાછા આવ્યા. બીજા દિવસે દીકરો છે એ હિસાબ કિતાબ લખે છે કે ટ્રેનનું ભાડું આટલું થયું, ધર્મશાળાનું બિલ આટલું થયું, આટલા બધા રૂપિયા વપરાઈ ગયા. એટલે થોડીક ચિંતા થઈ કે આપણે ધાર્યું હતું એના કરતા ખર્ચો થોડોક વધી ગયો, મોંઘવારી બહુ છે. આમ જ્યાં વાત કરે છે ત્યાં એની પત્નીએ કીધું કે તમે ચિંતા ન કરતા, આપણને હરિદ્વાર ગયા ને એટલે એક લાભ એ થયો છે. કે શું લાભ થયો? તો કે મને એક ચાંદીનો કળશ મળ્યો છે. આમ કહી અને પત્નીએ એ ચાંદીનો કળશ દેખાડ્યો કે હું ગંગાજીમાં સ્નાન કરતી હતી ત્યાં અચાનક યોગાનો યોગ મારા હાથમાં ચાંદીનો કળશ આવ્યો. અત્યારે તો ચાંદીની કિંમત એવી છે, આ લાભ થયો કે નહીં? એટલે પતિદેવે કીધું કે લાભ થયો કે નહીં એ ખબર નથી, પણ બા પાછા આવ્યા. એટલે મર્યા પછી આપણા અસ્થિ કોઈ ગંગાજીમાં પધરાવે કે ન પધરાવે, કણકટકો હાડકો જો ગંગા તટ જાય, આ હાડકા ગંગાજીમાં પહોંચી શકે ન પહોંચી શકે, સમયની કોને ખબર છે? તો જીવનમાં જ્યારે સમય હોય ત્યારે જ ગંગાજીની યાત્રા કરવી જોઈએ. અને એનાથી આગળ તો આ શિવ કથા કહે છે કે ગંગાના 2 પ્રકાર છે. એક ગંગા હરિદ્વારમાં વહે છે, જે શિવજીની જટામાં છે, અને બીજા ગંગાજી શિવજીના મુખમાંથી પ્રગટ થયા છે. એ ગંગાજી એટલે કે આ શિવ પુરાણની કથા જે આપણે 8 દિવસથી સાંભળી રહ્યા છીએ, આ કથા એ પણ ગંગા છે. જીવનમાં આપણે સત્સંગ કરીએ, ભગવાનની કથા સાંભળીએ, તો આ કથા સાંભળીએ છીએ એ પણ એક પ્રકારનું ગંગા સ્નાન જ છે. કથાનું કોઈ સૂત્ર આપણા જીવનમાં આપણે ઉતારીએ એટલે માનવું કે આપણે ગંગાજીનું આચમન કર્યું. 9 દિવસ એક આસને બેસીને કથા સાંભળીએ એટલે માનવું કે આપણે ગંગાજીમાં સ્નાન કર્યું. શિવપુરાણ કહે છે આત્મા ત્વમ ગિરિજામતી સહચરા. આ દેહની અંદર જે આત્મા છે એ શિવ રૂપ છે. પાર્વતીજી છે એ બુદ્ધિનું રૂપ છે. અને જીવનમાં જ્યારે સત્સંગ થાય
એટલે શિવની જટામાં ગંગા છે. અને સત્સંગ થાય એટલે બુદ્ધિ સુધરે, એટલે આપણા મસ્તકમાં પણ એક જ્ઞાન ગંગા આવે. આપણે 9 દિવસ સુધી કથા સાંભળીએ એટલે 9 દિવસમાંથી કોઈ એક વાત તો એવી હોય જ કે જે આપણા હૃદયને સ્પર્શી જાય, જે આપણા જીવનને સ્પર્શી જાય. એટલે માનવું કે હવે આ મસ્તકની અંદર એ જ્ઞાન ગંગાનું અવતરણ થયું. અને પછી હૃદયના પટાંગણની અંદર ભગવાનને પ્રિય એવા વૃક્ષો ઉગે. ભગવાનને બીલીપત્ર ખૂબ પ્રિય છે. પછી આ આંખેથી ભગવાનના મંદિર જઈ અને ભગવાનના દર્શન કરવાનું મન થાય. પછી ધીમે ધીમે કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર, લોભ, અવિદ્યા, અભિમાન આ બધું દૂર થાય. પછી ધીમે ધીમે સાચા સગા વહાલાની ઓળખ થાય. આ સાચા સગા વહાલા કોણ? તો કે જે સત્સંગ કરે છે, જે શિવ ભક્તો છે. આપણે શિવ કથામાં આવીએ એટલે સત્સંગીઓનો આપણને પરિચય થાય. પછી ધીમે ધીમે ભગવાનની કથા સાંભળી અને ભગવાનની સેવા કરવાનું મન થાય. સત્કર્મની અંદર આપણે આપણું ધન આપીએ એટલે ધનની શુદ્ધિ થાય. સદવિચારોને સાંભળીએ એટલે મનની શુદ્ધિ થાય. અને સંતો કહે છે કે આ જે અવસર છે, સત્સંગનો અવસર, તીર્થયાત્રાનો અવસર, ગંગાજીમાં સ્નાન કરવાનો અવસર, આ કથા ગંગાને સાંભળવાનો અવસર એક વખત જીવનમાં મળે ત્યારે ને ત્યારે એ અવસરને પ્રાપ્ત કરી લેવું. બીજી વખત કદાચ આવી તક મળે કે ન મળે